મને કહેવામાં આવ્યું છે કે આ સરોવર જે બન્યું છે આજે એની અંદર ક્યાંક નાનું મોટું હજુ થોડું કામ બાકી રહે છે અને એમાં 5 થી 7 કરોડ રૂપિયા બીજા જોઈશે। મેં એમને કીધું છે તમે એસ્ટિમેટ બનાવી ઝડપથી અમારે ત્યાં મોકલો, અમે તમને મંજૂર કરી દઈશું બાકી હશે એ કામ। પણ હવે જે પણ આપણે વિકાસના કામો કરીએ એ વિકાસના કામોમાં ક્વોલિટી સારી હોવી જોઈએ અને પછીથી જે મેન્ટેન કરવાનું છે એ મેન્ટેન કરવામાં પણ આપણે બધાએ સાથે મળીને એને સાચવવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ। અને તો જ આજે સરકાર અને સરકારનો જે અભિગમ છે કે ભાઈ આપણે વિકાસ અને વિકાસની રાજનીતિ ઉપર આપણે આગળ વધવું છે, તો એની અંદર તમારો સાથ અને સહકાર એટલો જ જરૂરી છે। વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાની વાત છે, અને સંગ્રહ ન કરી શકાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો આખી મુહિમ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ શરૂ કરી છે। અમારા ત્યાંથી પણ ગુજરાત સરકારે પણ દરેક ધારાસભ્યોને આના માટે 50 લાખ રૂપિયા જુદા આપ્યા છે। એટલે તમારે ક્યાંય પણ જરૂર હોય તો અમારામાંથી કોઈ પણ ધારાસભ્યને લઈ જઈ અને તમારા વિસ્તારમાં ક્યાંક પાણી એકઠું થતું હોય ને જમીનમાં ઉતારવું હોય તો પૈસાય છે, તમારા ધારાસભ્ય છે અને તમે છો, તમે જ્યારે લઈ જઈને આ ઉતારવાનું કામ કરાવી શકો એમ છો। એટલે તમારે ધ્યાન રાખી અને આ કામ કરાવવાનું છે। બાકી તો કામ અહીંયા આગળ કર્યા હશે, ધારાસભ્યોએ કેટલા પૈસા આપ્યા છે, વાપર્યા છે, હજુ બધા પૂરા થઈ ગયા, આવતા વર્ષના દઈ દીધા છે। સારું કર્યું, સારું છે, આયોજનબદ્ધ કામ થશે તો વરસાદ આપણે અત્યારે જે પાણી વાપરી રહ્યા છે એ પાણી તો બરોબર છે, પણ આ ભવિષ્યનો પણ વિચાર કરવો જ જોઈએ આપણે। અને ભવિષ્યનો વિચાર કરીને જ્યારે આગળ વધતા હોઈએ, અમને એવું લાગે કે હવે અત્યારે 40 વર્ષથી લોકોને આ દરેક વસ્તુ ટેસ્ટ કરાવવાનું મન થાય કે ભાઈ ટેસ્ટ કરાવો। નાની ઉંમરે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, જાત જાતના રોગો અત્યારે નાની ઉંમરે થવા માંડ્યા છે। આ બધાની અંદરથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું જ પડશે। આપણા શરીરનું સ્વાસ્થ્ય અને આપણા જમીનનું સ્વાસ્થ્ય બંને સુધારવા માટેનો જો કોઈ ઉત્તમ ઉપાય હોય તો એ આ પ્રાકૃતિક ખેતી છે। તો એના માટે પણ અહીંયા બેઠેલા જો દરેક જણ સાથ અને સહકાર આપો તો ધીમે 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 એની અંદરથી પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવા માંગીએ છીએ। આખા ગુજરાતમાં આની અંદર ખૂબ સારી મુહિમ ચલાવી છે અને એમાં તમારો સાથ અને સહકાર મળશે। જે ફેરિયાઓ માટેનું પણ એક સ્થળ નક્કી કરીને એની અંદર સ્ટોલ જેવું આપવાનું નક્કી કરી દીધું છે। અઠવાડિયા પછી બધાને આપશે તો એ પણ નાના માણસ માટે એક સારી જગ્યા, એને પણ ગૌરવથી એનો પોતાનો નાનો ધંધો કરી શકે એના માટેનો ખૂબ સારો પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। કોર્પોરેશનના મેયર અને કમિશનર બેયની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।